નમસ્તે, મારું નામ આરતી ભાવસાર છે. આજે આપણે હૃદયાકાશ ધારણા ધ્યાન કરવા જઈ રહ્યા છીએ. એવી જગ્યાએ બેસી જાઓ જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. હોઈ શકે તો હેડફોનનો ઉપયોગ કરજો. સ્થિર બેસીને ચલો સ્ટાર્ટ કરીએ. હૃદયાકાશ ધારણા ધ્યાન માત્ર 10 મિનિટનું છે. ધારણાનો અર્થ છે બાંધવું, એકાગ્ર થવું, મનને એક જ બિંદુ પર સ્થિર રાખવું. આ શબ્દ ધરી શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે આધાર અથવા પાયો. મનનો આધાર સ્થિર હોવો જોઈએ. હાલમાં આપણામાંથી કોઈ પાસે એવો પણ સંપૂર્ણ સ્થિર આધાર નથી. જેમ ભૂકંપ દરમિયાન ધરતી ધ્રુજે છે, તેવી જ રીતે આપણે પણ મોટા ભાગના સમયે અંદરથી ધ્રુજતા રહીએ છીએ. ધારણાનો અભ્યાસ ત્યારે આવે જ્યારે આપણે સ્થિર, મજબૂત અને અડગ બનીએ છીએ. આપણે અડગ બનીએ છીએ કારણ કે આપણે પોતાને સમજીએ છીએ. આપણે આપણા મન, ભાવનાઓ અને વિચારોને સમજીએ છીએ. આપણે તેમની સાથે સુમેળમાં આવી ગયા છીએ, તેથી આપણે અડગ બનીએ છીએ. આપણી સામે જે કંઈ પણ આવે અથવા કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, આપણે તેના દ્વારા પ્રભાવિત થયા વિના તેને સંભાળી શકીએ છીએ. ધારણા માત્ર ધ્યાન નહીં, પરંતુ જીવનમાં પણ એક ઉચ્ચ સ્તરની સ્થિતિ છે. આકાશ શબ્દનો અર્થ છે જગ્યા અથવા અવકાશ. હૃદય આકાશની સાધનાનો અર્થ છે આપણે અવકાશના તત્વની અંદર એક સ્થિર આધાર શોધવા જઈ રહ્યા છીએ. આપણે અવકાશને આકાશ જેવું સમજી શકીએ છીએ, જેમ કે રૂમમાં રહેલી ખુલ્લી જગ્યા અને તે જગ્યામાં રહેલી વસ્તુઓ. માનસિક રીતે આ અવકાશ ચેતનાના પાસાનું પ્રતીક છે. ચેતનાની અંદર મન છે, ભાવનાઓ છે. મનના વિવિધ પાસાઓ છે, જેમ કે અહંકાર છે, જીવનના જુદા જુદા અનુભવો છે. પરંતુ તે અવકાશ નથી. અવકાશ માત્ર અવકાશ છે, જેમ એક ખુલ્લું આકાશ હોય. પ્રેક્ટિસ અભ્યાસ ચાલુ કરીએ છીએ. સ્ટેજ 1. આરામથી બેસો. તમારી ઘડિયાળ અને ચશ્મા ઉતારી લો. ફોન સાયલેન્ટ કરી દો. ખાતરી કરો કે તમારી સાધનામાં કોઈ વિક્ષેપ ન આવે. તમારા હાથને ઘૂંટણ પર હૃદય મુદ્રામાં રાખો. આ મુદ્રા કરવામાં અસુવિધા લાગે તો તમે જ્ઞાન મુદ્રા પણ લઈ શકો છો. તમારી કરોડરજ્જુ સીધી રાખો. સ્ટેજ 2. હૃદયાકાશ ધ્યાન શરૂ કરતા પહેલા થોડો સમય કાયા સ્થૈર્યમનો અભ્યાસ કરો. શરીરની સ્થિરતા. તમારા શરીરની સ્થિતિ પ્રત્યે જાગૃત રહો અને ખાતરી કરો કે તમારું શરીર સ્થિર અને આરામદાયક છે. પછી તમારી જાગૃતિને પગની આંગળીઓથી લઈને માથા સુધી લઈ જાઓ. ખાતરી કરો કે હવે તમે સ્થિર, શાંત અને આરામદાયક છો. પછી તમારી જાગૃતિ બહારના અવાજ તરફ લઈ જાઓ. અવાજને ઓળખવાનો પ્રયત્ન ન કરો, ફક્ત તેને નિરીક્ષણ કરો. સૌથી દૂરના અવાજથી લઈને નજીકના અવાજ સુધી તમારી જાગૃતિ લઈ જાઓ. સ્ટેજ 3. હવે તમારી આંખો બંધ કરો. ફરી એકવાર તમારું ધ્યાન અંદરની તરફ લાવો અને તમારા શરીરની સંવેદનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. શાંતિથી બેસો
અને દરેક શ્વાસને અનુભવો. અંદર આવતો શ્વાસ અને બહાર જતો શ્વાસ. સ્ટેજ 4. હવે તમારું ધ્યાન તમારી છાતીના વિસ્તાર પર અને હૃદય કેન્દ્ર પર લાવો. એક ગાઢ અવકાશની કલ્પના કરો, જેમાં મધ્યમાં એક નાનો સફેદ સ્ફટિક જેવો ઉર્જાનો પ્રકાશ છે. આ પ્રકાશ તમારી ઉર્જા છે. તે આનંદ, સંતુલન, ખુશી, પ્રેમ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક શ્વાસ સાથે આ પ્રકાશને વધતો જાય છે. ટૂંક સમયમાં આખી છાતીનો પ્રકાશ વધતો જાય છે અને આખી છાતીનો વિસ્તાર આ પ્રકાશથી ભરાઈ જાય છે. તમે અનુભવો છો કે આનંદ, સંતુલન, ખુશી, પ્રેમ અને શાંતિ તમારા હૃદયમાં વધી રહ્યા છે. શ્વાસ લેતા રહો અને ટૂંક સમયમાં તમારું આખું શરીર આ પ્રકાશથી ભરાઈ જાય છે. તમારા શરીરની દરેક કોષ આ પ્રકાશને, આ ભાવનાને, આનંદ, સંતુલન અને ખુશી, પ્રેમ, શાંતિને પ્રસાર કરી રહ્યા છે. તમે ખરેખર તેને અનુભવી શકો છો અને આ અનુભવ ખૂબ સુંદર લાગે છે. સ્ટેજ 5. પછી તમારા પરિવારના સભ્યો વિશે વિચારો. તમારા બાળકો, તમારા પતિ, તમારા પત્ની, તમારા ભાઈ, બહેન અને બાળકો. તેમને આનંદ, સંતુલન, ખુશી, પ્રેમ અને શાંતિની ઉર્જા મોકલો. કલ્પના કરો કે તેઓ પણ એ જ રીતે અનુભવી રહ્યા છે જે રીતે તમે અનુભવી રહ્યા છો. તેઓ પણ ખુશી અને આનંદિત બની રહ્યા છે. સ્ટેજ 6. ફરી તમારા ઘરે પાછા આવો. આખો રૂમ પ્રકાશથી ભરાઈ જાય છે. આ પ્રકાશ હવે બહાર ફેલાઈ રહ્યો છે. તમારા પડોશમાં, તમારા શહેરમાં, આ દેશમાં અને પછી આખો ગ્રહ અને પછી આખું બ્રહ્માંડ આ પ્રકાશથી ભરાઈ જાય છે. તમે પોતે પણ પ્રકાશ બની જાઓ છો. તમે આનંદ, સંતુલન, ખુશી, પ્રેમ અને શાંતિ બની જાઓ છો. થોડા સમય માટે આ પ્રકાશ અને આ ભાવનામાં રહો. એનો આનંદ માણો. સ્ટેજ 7. પછી આ ભાવનાને તમારી અંદર જીવંત રાખતા ફરીથી તમારા શ્વાસ ઉપર ધ્યાન લાવો. નાક દ્વારા અંદર જતો અને બહાર જતા શ્વાસ પ્રત્યે જાગૃત રહો. પછી બહાર આવતો અવાજો પ્રત્યે જાગૃત બનો. ત્યારબાદ તમારા શરીર તરફ જાગૃતિ લાવો. તમે જે રૂમમાં બેઠા છો એને અનુભવવાનો પ્રયત્ન કરો. તમારું શરીર જે રૂમમાં બેઠું છે એને જોવો. તમારી જાતને અને તમારા આસપાસના વાતાવરણ સાથે આરામ અને શાંતિનો અનુભવ કરો. આનંદ, સંતુલન, ખુશી, પ્રેમ અને શાંતિની ભાવના તમારી સાથે રાખો અને જેને પણ તમે મળો તેની સાથે તેને વહેંચો. ધીરેથી 3 વખત ઓમકારનો નાદ કરીશું.
પામિંગ કરો. એક વખત બંને હથેળીને આપસમાં રગડો. ધીરેથી આંખોએ લગાવો. ધીરેથી હથેળી ખોલતા ઈશ્વરનો આભાર માનો આ સમય માટે. અને તમે તૈયાર હો ત્યારે ધીમેથી આંખો ખોલી અને ઊભા થજો.